આંદામાન નિકોબારની સફરે તમે કદી ગયા છો? ગયા હો તો પોર્ટ બ્લેરમાં તમે જરૂર ઉતર્યા હો અને સેલ્યુલર જેલની મુલાકાતે પણ ગયા. આ સેલ્યુલર જેલમાં અંદર પ્રવેશતા જ તમને એક વિરાટ પીપળો જોવા મળે છે. એ આ જેલમાં જે કાંઈ બન્યું છે એનો સાક્ષી છે. કેવો સાક્ષી છે? સેલ્યુલર જેલની વચ્ચે ઇતિહાસ સાચવી ઊભો છે પીપળો. સ્વાતંત્ર્ય વીરોની વીરતાની વાતો સંઘરીને ઊભો છે પીપળો. આજે આ માત્ર પીપળાની જ વાત નથી કરવી. આજે સેલ્યુલર જેલ, કાળા પાણીની સજા, અંગ્રેજોના જુલ્મો અને એની સાથે સંકળાયેલી અનેક વાતો કરવી છે. પણ એ પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક જરૂર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરજો, ફોરવર્ડ પણ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. પીપળાની વેદનાની વાત આગળ ધપાવીએ. સેલ્યુલર જેલની વચ્ચે ઇતિહાસ સાચવી ઊભો છે પીપળો. સ્વાતંત્ર્ય વીરોની વીરતાની વાતો સંઘરીને ઊભો છે પીપળો. 13/7ની ખોલીમાં કેવા વીત્યા હતા દિવસ અને રાત સાંભળો. 13/7ની ખોલીમાં કેવા વીત્યા હતા દિવસ ને રાત સાંભળો. કાળા પાણીની સજાનો આંખે દેખ્યો અહેવાલ સુણાવે છે પીપળો. શરીરે પડતા કોરડા છતાં જીભે રહ્યો વંદે માતરમનો નારો. ડાળ ડાળ પાન પાન પર ઝીલતો ગાતો ઊભો છે પીપળો. અંગ્રેજોના આકરા વેણ અને જુલ્મો સામે ઉઠેલા અવાજની જેમ, અંગ્રેજોના આકરા વેણ ને જુલ્મોની સામે ઉઠેલા અવાજની જેમ કાળની થપાટો સામે કેવો ટટ્ટાર ને અડીખમ ઊભો છે પીપળો. કેટલા સૂરજ ઢળતા જોયા ને કેટલી અંધારી રાતો વિતાવી. કેટલા સૂરજ ઢળતા જોયા ને કેટલી અંધારી રાતો વિતાવી. અંગ્રેજોના શાસનનો અંત અને સ્વાતંત્ર્યના સૂર્યોદયનો સાક્ષી બની, સ્મારક બની ઊભો છે પીપળો. આ સેલ્યુલર જેલમાં તમે પ્રવેશો અને એની બધી ખોલીઓમાં તમે જાઓ, નજરે જુઓ એ ખોલી કેવી બની હતી, બે ખોલી વચ્ચે કેવી જાડી દિવાલો હતી, એનું ફાંસીઘર જુઓ, એના કેદીઓને પડતી સજાના ભાગરૂપે નાળિયેરમાંથી જે તેલ કાઢવાની વાત હતી એ સજાના તમે કઈ રીતે એ કરતા હતા કામ એ જુઓ. અને કામ કરવામાં નિષ્ફળ જાય તો કોરડાઓ કેવા પડતા એ જુઓ. અને સાંજે જ્યારે એનો લાઇટ એન્ડ સાઉન્ડ શો તમે જુઓ, સાહેબ કાળજું કંપી જાય તમારું, તમારા શરીરના રૂવાડાઓ ઊભા થઈ જાય. આટલા વર્ષો પછી પણ આજે આ કાળા પાણીની સજા અને જુલ્મોની જો વાત તમે સાંભળો તો તમને સમજાય કે સ્વાતંત્ર્ય કેટલા લોકોના ભોગથી આપણને મળી છે. આપણને એનો બહુ ખ્યાલ નથી અને નવી પેઢીને તો જરા પણ નથી આ સ્વતંત્રતા કેવી મળી છે. એકવાર તમે જે સેલ્યુલર જેલની જો મુલાકાત લો તો તમને સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજાઈ જાય છે. 1896માં અંગ્રેજોએ આ જેલ બનાવવાની શરૂઆત કરી અને 1906માં એ પૂરી થઈ, એટલે કે 10 વર્ષ લાગ્યા. શું કામ આ જેલ આંદામાન નિકોબારમાં બનાવવામાં આવી? ભારતીય ભૂમિથી એ લગભગ 1200 કિલોમીટર દૂર છે અને ચારે બાજુ દરિયો ને જંગલ જ છે. એટલે અહીંયા જો કેદીને તમે રાખો તો એની ભાગવાની કોઈ શક્યતા જ ન રહે. ભાગીને માણસ જાય ક્યાં? એટલે અહીંયા આ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાજકીય કેદીઓ માટે 7 પાંખ તારાના આકારની કેન્દ્રીય ટાવરથી એની વોચ રખાય. દરેક કેદીને એકાંત કોટડી, એકબીજા સાથે વાત પણ ન થઈ શકે. હેતુ એવો હતો કે આઇસોલેશન થાય, તમે એકલા પડી જાઓ અને અત્યાચાર પણ હોય. એટલે એને કાળા પાણીની, આમ તો કાળા પાણીની સજાનો આપણો જે સંદર્ભ છે એ છે કે સમુદ્ર પાર કોઈ જાય તો એ કાળા પાણીની સજા કહેવાતી. એના કારણે નાત બાર પણ મૂકવાતા.
તમારો શરીર તમારું ભ્રષ્ટ થઈ ગયું છે એવી પણ વાત. અને અહીંયા કેટલા કેદીઓ વીર સાવરકરથી માંડી બટુકેશ્વર દત્તાથી માંડી કેટલા કેદીઓને અહીંયા સજા આપવામાં આવી હતી. આઝાદી બાદ એ પછી રાષ્ટ્રીય સ્મારક બની જાય છે અને બલિદાનનું એક પ્રતીક બની જાય છે. એકાંત, માનસિક યાતના, ઘાણીનું કામ એટલે કોલું એને કહેવાતા, તેલ કાઢવા માટે. અને 1 પાઉન્ડ તેલ કાઢવાનું, નાળિયેરના રેસા, સૂકા કાચલા ટીપવાના, દોરડા બનાવવાના, રેસા પણ કાઢવાના. અને એ ન કરો તો તમને ચાબુક પડે, સાંકળથી બાંધવામાં આવે, હાથકડી નાખવામાં આવે, ગળામાં લોખંડની રિંગ નાખવામાં આવે અને પછી ત્રિકોણીય લોખંડની ફ્રેમ ઉપર બાંધી અને તમને કોરડાઓ મારવામાં આવે. ભોજન પૂરતું ન આપવામાં આવે, ઓછી ગુણવત્તાવાળું આપવામાં આવે અને શૌચાલયની વ્યવસ્થા નહીં સાહેબ. તમને એક નાનકડું માટીનું વાસણ ત્યાં આપી દે અને એક ત્યાં જેલ કોટડીમાં એક નાનકડો ખાડો હોય એ ત્યાં રાખી દેવાનું અને એની ઉપર તમારે શૌચક્રિયા પતાવવાની. અને આખો દિવસ એ વાસણ, માટીનું વાસણ ત્યાં પડ્યું રહે, એ દુર્ગંધ મારે, બીમારી પણ તમને કરે. આ રીતે કેદીઓ જો ભૂખ હડતાલ પાડે તો એને પરાણે ખવડાવે. અને એક કિસ્સામાં તો ફેફસામાં દૂધ ઘૂસી જાય છે, એના કારણે મૃત્યુ પણ થયું. બહુ જાણીતો મહાવીરસિંહનું મૃત્યુ છે, એ બહુ જાણીતું નામ છે. માનસિક રીતે કેદી ભાંગી પડે સાહેબ અને આઝાદીની લડત છોડી દે. આ હદ સુધી અહીંયા જુલ્મો કરવામાં આવ્યા છે. 698 સેલ એટલે કે કોટડીઓ ખોલીઓ છે ને એટલા જ કેદીઓ, કુલ 7 પાંખ. આજે તો 3 પાંખ જ રહી છે. ભૂકંપમાં નુકસાન થયું ને પાડી નાખવામાં આવ્યું. સૌથી વધારે મોટી સજા વીર સાવરકરને થઈ. બટુકેશ્વર દત્ત એટલે સાવરકર વિશે પણ વાત કરવી છે. બટુકેશ્વર દત્ત જે ભગતસિંહના સાથી હતા, દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ જેમણે ફોડ્યામાં એની ભૂમિકા હતી, એવા અરવિંદ ઘોષના ભાઈ બારિંદુ કુમાર ઘોષ પણ અહીંયા હતા. હરેકૃષ્ણ કોનર, ભાઈ પરમાનંદ, મોહનકિશોર નામદાસ, 33 જેટલા કેદીઓ તો મૃત્યુ પામ્યા. એમાંના આ ઘણા બધા લોકો હતા. સૌથી મહત્વની વાત વીર સાવરકરની છે, કારણ કે આને વીર સાવરકર સાથે જોડવામાં આવે છે. વીર સાવરકરની ભવ્ય પ્રતિમા તમને પોર્ટ બ્લેરમાં જોવામાં આવે. તમે એરપોર્ટની બહાર નીકળો તરત, અને એરપોર્ટને પણ વીર સાવરકરનું નામ આપવામાં આવ્યું છે. 1857ના બળવા પછી આ બધું જેલની શરૂઆત થઈ, કેદીઓને ત્યાં લઈ જવાયા. પણ વીર સાવરકરની વાત કરીએ તો એમને 50 વર્ષની સજા થઈ હતી અને 1911થી 1921 સુધી એટલે કે 10 વર્ષ સુધી એ ત્યાં રહ્યા. અને પછી એમણે એમની જે અરજી હતી માફીની એ અંગે ઘણો બધો વિવાદ છે. 1911, 1913, 1914, 1920 એટલે 1થી વધુ વાર એમણે મર્સી પિટિશન કરી. પણ એમના જે સમર્થકો છે એમ જ માને છે કે વોર સ્ટ્રેટેજીનો ભાગ હતો, આઝાદી મળી નથી, જેલની બહાર નીકળે તો ફરી આંદોલનમાં એ સક્રિયતા થાય. પણ એમને રત્નાગીરી જેલમાં બાદમાં રાખવામાં આવ્યા હતા. અને સૌથી મહત્વની વાત એ છે કે 13x7ની કોટડી લગભગ, અને 2 કોટડી વચ્ચે જાડી દીવાલ, અને તમે વાતચીત પણ ન કરી શકો. એટલે વીર સાવરકરને બીજા કેદીઓએ એક બહુ સરસ મજાની પદ્ધતિ અપનાવી સંવાદ કરવા માટે. એક લાકડાનો ટુકડો હાથમાં લે અને દિવાલ ઉપર, દિવાલના પથ્થર ઉપર એટલે ઈંટની દિવાલ છે ત્યાં એ ખાસ લયમાં એ ટુકડો વગાડે. 1 ટકોરો, 2 ટકોરા એવી કોટ પ્રથા એમણે શરૂ કરેલી હતી. નાના કાગળના ટુકડા પથ્થર કે માટીના ગોળામાં છુપાવીને એકબીજા સંદેશ પણ આપલે કરતા હતા. પછી થાળી આવે જમવા માટેની, એમાં રોટલીના ટુકડાના વાસણમાં પણ સંદેશ, અને મોટા અવાજે એકબીજા કેદીઓ ગાતા, કવિતાઓ ગાય, એમાં ગુપ્ત સંકેતો હોય. અંગ્રેજોને એવું લાગે કે આ લોકો મન હળવું કરે છે, પણ સાચી વાત એ કે એકબીજાના સંવાદ પણ એ દ્વારા કરતા હતા. ઘણીવાર સફાઈ કામદારોને સાધીને સંદેશાની આપલે પણ થતી. એટલે આ રીતે સંવાદ પણ કરતા હતા, ભલે જાડી દિવાલો હતી છતાં પણ.
અને કોલુના બળદની જેમ એમને ઘાણી જે હોય કોપરામાંથી તેલ કાઢવાની વાત, એટલે એમાં સજા એવી થાય કે 30 પાઉન્ડ રોજ તેલ કાઢવાનું. 30 પાઉન્ડ એટલે લગભગ 14 કિલો. તમે વિચાર કરો સાહેબ, આ બહુ અઘરું કામ છે. ઘાણીનો બળદ પણ આ કરી ન શકે. અથવા તો સરસવનું 10 પાઉન્ડ તેલ એટલે કે 4.5 કેજી જેટલું, અને જે આ તેલ ન કાઢી શકે એને પાછી સજા મળે, કોરડાઓ પડે એમને. એટલે આવું તો અનેક કિસ્સાઓ એના છે. અને જ્યારે ભૂખ હડતાલ કેદીઓએ પાડી કે અમને સગવડ આપો, આ ન ચાલે, આ જુલ્મ સામે, ત્યારે બળજબરીથી એમને ખવડાવવાના પ્રયત્નો મેં જેમ કહ્યું એમ, પણ એના કારણે 63 દિવસ સુધી આ ભૂખ હડતાલ ચાલી હતી. પછી 13 સપ્ટેમ્બર 1929ના એના કારણે જન આંદોલન થયું અને જેલ સુધારણાઓ કરવી પડી. 1979માં મોરારજી દેસાઈના હસ્તે આ રાષ્ટ્રીય સ્મારક ખુલ્લું મુકાણું. મેં જેમ કહ્યું 10 વર્ષ સુધી. અને એ જેલ બનાવવા માટે પણ આ કેદીઓનો ઉપયોગ થયો. કેટલાક કેદીઓને સજા એની પૂરી થાય તો એના સેટલમેન્ટ, પેનલ સેટલમેન્ટ નીચે અને ત્યાં જ વસાવવામાં આવે, અને કન્વિક્ટ સેટલર, સજા મુક્ત મજૂર તરીકેને ગણવામાં આવે. એને નાનકડી જમીન ત્યાં આપવામાં આવે, નાનકડી ખેતી આપવામાં આવે, જેમાંથી જેલના કર્મચારીઓનો ખોરાક પણ બને. સૌથી મહત્વની વાત એ છે કે આ જેલની રચના, જે આકાર છે, એને કહેવામાં આવે છે પેનાપ્ટિકોન. એ રચના શું છે આપણે સમજીએ. આ મૂળ તો ગ્રીક શબ્દ છે. પેન એટલે બધું અને ઓપ્ટિકોન એટલે જોવું. જેરેમી બેન્થમ નામના બ્રિટિશ ફિલોસોફરે આ આખી રચના એને આપી હતી. એકચ્યુઅલી તો જેલ સુધારણા માટે આ એમને રચના આપેલી, પણ અંગ્રેજોએ અંદામાનમાં ઉપયોગ કર્યો અત્યાચાર માટે. એક કેન્દ્રીય ટાવર જેમાં હોય અને એની રેડિયલ પાંખો હોય, 7 પાંખો. એટલે કેન્દ્રીય ટાવરમાંથી એક જ ઓર્ડન આખી જેલ ઉપર હિલચાલ શું થાય છે, કેદી શું કરે છે, એની બધી એને ખ્યાલ આવે. એટલે ઓછા માણસોથી કામ થાય. એના કારણે આ પેનાપ્ટિકોન નામનું રચના કરવામાં આવી હતી. પછી એમની જ પાસે, આવા કેદીઓ પાસે જંગલો સાફ કરાવાયા, બાંધકામ કરવામાં આવ્યું. એમાં તો પણ કેટલાક લોકો મૃત્યુ પામ્યા, એવા પણ કિસ્સાઓ છે અનેક. એટલે તમે જ્યારે આ સાંભળો ને સાહેબ, ત્યારે તમને કમકમા ઉપડી જાય. અને અનેક એવા કિસ્સાઓ છે. અને એમાં 2 જેલર અને સુપ્રિન્ટેન્ડન્ટનો ઉલ્લેખ કરવો જરૂરી એટલે છે કે એમનો જુલમ બહુ જબરો હતો. એક ડેવિડ બેરી, આ નામ ઇતિહાસમાં બહુ અઘરું નામ છે. 1858માં એ જેલર હતા અને એની નીચે 200 કેદીઓ હતા, અને એણે અમાનુષિક જુલ્મ કર્યો. અને બીજા હતા મેજર જેમ્સ પેટિસન વોકર. એ પેનલ સેટલમેન્ટના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. 1868માં 238 કેદીઓએ ભાગી જવાનો પ્રયાસ કરેલો, અને આ બહુ ગુસ્સે થયેલા વોકર, અને એમણે 87 લોકોને ફાંસી ચડાવી દીધા હતા સાહેબ. એટલે આ બહુ મહત્વની વાત એટલે છે કે આટલી હદે આ જુલમ થયા હતા. અને 1909થી 1938 સુધી એમ કહેવાય છે કે 585 ક્રાંતિકારીઓ હતા. અને મોટા ભાગના અવિભાજિત બંગાળના ભાગલા પડ્યા પછી ઘણા બધા લોકો અહીંયા રહેવા આવ્યા ને. એટલે જ તમે આંદામાન નિકોબારમાં જાઓ એટલે તમને બંગાળીઓની જ સંખ્યા જોવા મળે છે. અને 1938માં બધા કેદીઓને મુક્તિ મળી હતી. એમાં ટાગોરનો, એટલે કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો બહુ મોટી ભૂમિકા હતી. જ્યારે કેદીઓએ હડતાલ પાડી, સામૂહિક હડતાલ પાડી, ત્યારે આખો દેશ ખળભળી ગયો હતો. અને ટાગોરે આ હડતાલ પૂરી કરવા વિનંતી કરી હતી. ગાંધીજીએ પણ બહુ હૃદયસ્પર્શી કાગળ જેલના કેદીઓને લખ્યો હતો કે તમે આ ભૂખ હડતાલ છોડી દો, તમારી મુક્તિ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ. નહેરુએ પણ કાગળ લખ્યો હતો. અને એ પછી કેટલાક સમયમાં અંગ્રેજ સરકારે ઝૂકવું પડ્યું હતું અને બધા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. પછી થોડા સમયમાં જ આપણને આઝાદી મળી હતી. પણ વચ્ચે 1942માં જે હુમલા થયા અને એમાં જાપાની દળો
અહીંયા ઘણા બધા એવા સ્થળો છે જ્યાં જાપાની દળોએ હુમલા કરેલા એના નિશાનો પણ છે. એ દળોએ અહીંયા કબજો કરેલો અને પછી જેટલા કેદીઓ હતા એ બધાને મુક્ત કરેલા. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને ઇન્ડિયન નેશનલ આર્મીના સભ્યોને ત્યારે કેદ કરવામાં આવેલા ને એ પછી બધાને પાછળથી મુક્ત કરવામાં આવેલા હતા. એટલે આ સેલ્યુલર જેલની મુલાકાત જરૂર લેવા જેવી છે. અને તમે વિચાર કરો કે કેવી યાતના સહી હશે. આમ આપણને એ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જે સંવાદ થાય છે, એટલે જે વિગતો આપવામાં આવે છે, અથવા તો સેલ્યુલર જેલમાં કેટલાય કેદીઓએ જેલના વર્ણનો પણ કર્યા છે, એ પણ મુકાયા છે. બધા એવા ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટોગ્રાફ સાથે એમના અનુભવો પણ મૂકવામાં આવ્યા છે. ઘણા લોકોએ કેદ છૂટ્યા પછી લખ્યું છે. અને સાવરકરની જો તમે વાત કરો તો એમણે તો ત્યાં એટલી બધી કવિતાઓ લખી હતી ને પછી લખવાની કોઈ સુવિધા નહીં, એટલે 10,000 જેટલી પંક્તિઓ એમણે કંઠસ્થ કરેલી સાહેબ. અને પછી બહાર નીકળ્યા પછી એ કાગળમાં ઉતારીને બહુ ભવ્ય કમલા નામનો એક ગ્રંથ બનેલો. હિન્દુત્વ હુ ઇઝ એ હિન્દુ એની લખવાની શરૂઆત પણ ત્યાં જ થઈ હતી. એટલે જેલમાં સાવરકરે ઘણા બધા આવા સાહિત્યિક જેને કહેવાય કામો કરેલા, અદ્ભુત હતા. પણ તમે વિચાર કરો કે સેલ્યુલર જેલમાં બે કેદીઓ શું વાત કરતા હશે. જાડી દિવાલ, એટલે તમને મેં કહ્યું કે સાંકેતિક ભાષામાં લાકડાનો ટુકડો પછાડી એકવાર બે વાર એવી રીતે એનો સંવાદ અને ઈશારામાં વાત કરતા. પણ જો શબ્દોથી વાત કરતા હોય તો એ કેવો સંવાદ હોય એના વિશે એક સંવાદ લખ્યો છે. બે કેદીઓ વચ્ચેનો આ સંવાદ છે. સાથી, તું જાગે છે કે નિંદ્રામાં ખોવાયો? આ કાળી રાત ને લોખંડના સળિયામાં કેટલા વર્ષો થયા નથી દીઠી સૂરજની લાલી. શું આજ હશે આપણી આઝાદીની દિવાળી? સાથી, તું જાગે છે કે નિંદ્રામાં ખોવાયો? આ કાળી રાત ને લોખંડના સળિયામાં કેટલા વર્ષો થયા નથી દીઠી સૂરજની લાલી. શું આજ હશે આપણી આઝાદીની દિવાળી? ત્યારે બીજો કેદી એને જવાબમાં શું કહે છે? હું જાગું છું ભાઈ, અંધારું ક્યાં સુવા દે છે? મારા ભીતરની આંખ ક્યાં બુઝાવા દે છે? યાદ કરે દિવસો જ્યારે લીધા હતા શપથ કે દેશ માટે વેંઢારીશું કાંટાળો પંથ. પાછો પેલો કેદી કહે છે, શપથ યાદ છે પણ આ એકલતા સતાવે છે. શપથ યાદ છે પણ આ એકલતા સતાવે છે. આ નાની કોટડીમાં શ્વાસ ગુંગળાવે છે. બહાર દુનિયામાં કેવો હશે ઉજાસ? કારણ કે બહુ નાનકડી બારી હતી ને એમાંથી આખો દિવસ તો પ્રકાશ મળતો પણ નહીં. બહારની દુનિયામાં કેવો હશે ઉજાસ? શું લોકો ભૂલી ગયા હશે આપણો વિશ્વાસ? તો બીજો કેદી બહુ પોઝિટિવ જવાબ દે, સાહેબ આટલી યાતનાઓ વચ્ચે કેદીઓ વચ્ચે આવો સંવાદ થતો હશે એવું આપણે કલ્પના કરીએ. લોકો નહીં ભૂલે ભાઈ આપણું બલિદાન જો. લોકો નહીં ભૂલે ભાઈ આપણું બલિદાન જો. દરેક પીડાને તું ઇતિહાસનું પાન જો. આ સજા અને સળિયા માત્ર દેહને બાંધી શકે, આપણા વિચારને, આપણા સ્વાભિમાનને નહીં. અને પછી છેલ્લે બંને સાથે વાત કરે છે, સાથે ગાય છે, એમ પણ તમે કહી શકો. તો ચાલ આ લોખંડની દિવાલો ભેદીને મનથી, તો ચાલ આ લોખંડની દિવાલો ભેદીએ મનથી, ફરી એકવાર દેશ માટે ખુમારીએ ભરીએ તનથી. આજે ભલે હોઈએ કેદમાં પણ, આજે ભલે હોઈએ કેદમાં પણ, કાલનો સૂર્ય આપણો હશે. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી, જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ઇન્કલાબનો અવાજ ગુંજતો રહેશે. આ સેલ્યુલર જેલ, એમાં ભોગવેલી યાતનાઓ, સેંકડોની સંખ્યામાં સ્વાતંત્ર્ય વીરોની વેદનાઓ, બધું ત્યાં ઇતિહાસ સાચવી બેઠું છે. એટલે આ આપણું રાષ્ટ્રીય સ્મારક છે. એટલે આ સેલ્યુલર જેલની કથની, કાળા પાણીની સજાની કથની, કાળજું કંપાવતી કથની જાણવા જેવી છે, જોવા જેવી છે. ક્યારેય પણ અંદામાન જવાનું થાય તો સેલ્યુલર જેલ જોવા માટે પૂરતો સમય રાખજો અને એનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોજો. અને એ સાંભળશો એટલે તમારો હાથ એ સ્વાતંત્ર્ય વીરોની
વીરોના માનમાં એની મેળો ઊભો થઈ જશે અને આપણને મળેલી આઝાદીમાં કેટલા લોકોએ કુરબાની કરી છે એનું ભાન પણ થશે અને એટલે આપણે આ સ્વતંત્ર ભારતમાં જે રહીએ છીએ એની કિંમત, એનું મૂલ્ય આપણને સમજાશે. આભાર. ફરી મળીશું.